વડોદરા શહેરમાં ચાલતા વર્ષ 2016માં કન્સ્ટ્રક્શનના કામ દરમિયાન પંચમહાલની યુવતી મજૂરી કામ કરતી હતી। તે દરમિયાન મધ્યપ્રદેશના શાંતુ ઇલુ નીનામાએ યુવતી પર નજર બગાડી હતી અને અપહરણ કરીને રાજકોટ ખાતે કોઈક અજાણ્યા મકાનમાં 20 દિવસ સુધી ગોંધી રાખી હતી અને યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું। જ્યારે આ દરમિયાન તેના અન્ય 3 મિત્રોએ પણ યુવતીને પોતાની હવસનો શિકાર બનાવી હતી। આ ઘટના અંગે યુવતીએ 2016માં આરોપી શાંતુ નીનામા, કમલેશ નીનામા, કૈલાશ ભાભોર, કાંતુ ભાભોર સામે ફરિયાદ નોંધાવી હતી, જે ઘટનામાં 9 વર્ષે પોલીસને સફળતા પ્રાપ્ત થઈ છે, જેમાં પોલીસે બાતમીના આધારે વડોદરા કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરતા શાંતુ ઇલુ નીનામાની ધરપકડ કરી હતી અને અન્ય તેના 3 મિત્રોને ઝડપી લેવા માટેની કવાયત શરૂ કરી હતી। પોલીસ સ્ટેશને છેલ્લા 9 વર્ષથી નાસ્તા ફરતા આરોપી શાંતુ ઇલુ નીનામા કે જે 2016માં જેના વિરુદ્ધ ગેંગરેપ અને અપહરણનો ગુનો દાખલ થયેલો છે। આ 4 આરોપીઓ જે એમાંથી એક પણ પકડાયેલો નથી। આખરે 9 વર્ષ બાદ CTPIને બાતમી રાહે જે હકીકત મળી તો જામવા પોલીસ સ્ટેશને જામવા ખાતે જે આરોપી રહે છે ત્યાં જઈ અને આરોપી બાબતે બેંકના કર્મચારીઓ અને અધિકારી તરીકે જઈ અને તેની તપાસ કરતા તે હાલ આજવા રોડ વડોદરા ખાતે કન્સ્ટ્રક્શન કરતો હોય આ આરોપીને બાતમી રાહે શાંતુ ઇલુ નીનામા છે તેને અટક કરેલ છે અને અટક કરીને આજરોજ નામદાર કોર્ટમાં રિમાન્ડ માટે મોકલેલ છે। અન્ય આરોપીઓ બાબતેની પૂછપરછ કરવામાં આવેલી છે અને આરોપી વિરુદ્ધ પૂરતા પુરાવા લઈ અને અન્ય આરોપીઓને પણ પકડીને નામદાર કોર્ટમાં ચાર્જશીટ કરવામાં આવશે।